એટલે હું એનું શુકરનું એક લગ્ન ગીત ગાઈ દઉં કે વન રાતે બધી જ્ઞાતિમાં ગવાતું ગીત છે. અલગ અલગ જ્ઞાતિની અલગ અલગ ગીતની ઢબ હોય સાહેબ. અમારા ગઢવી જ્ઞાતિમાં એક લગ્ન ગીત ગવાય છે. એ સૌજીભાઈ અહીં હમણાં લાઠી પ્રોગ્રામ હતો ઘનશ્યામભાઈને ત્યાં, ત્યારે મેં ગાયું હતું કે જાન સેજ મોડી આવે ને અમારી ચારણ જ્ઞાતિમાં, અમારી ગઢવી જ્ઞાતિમાં જાન સેજ મોડી આવે ને એટલે અમારે ત્યાં બેનું દીકરીઓ લગ્ન ગીતમાં ચિંતા વ્યક્ત કરે. કેવી ચિંતા વ્યક્ત કરે ગીત સાંભળજો સાહેબ કે સાંજ એ પડીને જાલ વાગી, ક્યા વાત હાજ પડી ઝાલર વાગી મારે લાડકડી ના વર પેલા આવજો. હાજ પડી તો કેમ જાન નહીં આવી હોય, કેમ મોડું થયું છે. એવું લગ્ન સમાના ગીત હતા. અટાણી જેમ સોડા લેમન મિક્સ નહોતું. હા, અટાણી તો બાયું ગીત ગાય ને એના કરતા વરરાજા દે ને એક એક ઢીકો માલીએ તો સારું સાહેબ. ભગવાન જાણે કોણ લખે આવા ગીત. મારા ભાઈને વર્ષો તો સેન્ડલ પહેરી ફરશે, મારા ભાભી સાસરીએ લીલા લેર છે, સેન્ડલી તો લીલા લેર. હવે એના કરતા એમ કે ને મારા ભાઈને વર્ષો તો નક્કી ભૂખે મરશ્યો, મારા ભાભી સાસરીએ કારો કેર છે, લીલા લેર નથી. આ ગીત ભગવાન જાણે કોણ લખે, પણ એવા વહીરા ગીત ગાયા છે. પણ આ ગીત જુઓ તમે કે સાંજે એ પડીને જાલ મારે લાડકડી ના વર વેલાવજો. હાજ પડી તો ઝાલ વાગી તો કેમ નહીં જાને આવી હોય. તા કોક ગડગડતી દોટ મૂકીને આવીને એમ કે જાન આવી ગઈ હો, ગામના પાદરમાં જાન આવી ગઈ એમ, એટલે આખું ગીત બદલી જાય છે કે ઊંચા ઊંચા દાદા ગઢડા ચણાવજો, દાદા ગઢડા ચણાવજો, ગઢતી નીચે રાગઢના, ગઢતી નીચે રાગઢના. ખરેખર સાચું કહું છું, આજ મને એવી મજા આવે છે. આજ નક્કી નથી ડોહી હાંડીએ સેડ્યા જેવું છે. આહા, એક ડોહીમાં વિચાર આવ્યો હતો કે હું મોટરમાં બેઠી, ખટારામાં બેઠી, ટ્રેનમાં બેઠી, પણ કોઈ દી હાંડીએ નથી બેઠી. એને રંધ રહી ગયેલો. અને એમાં ગામના ચોકમાં ચાય લેવા નીકળ્યા તો ચોકમાં માલધારી હાંડીઓ ચુકાડીને હટાણું કરવા ગયો ને તે માડીને એમ થયું હાલ સેલ કરી લો. હાંડિયા પર બેઠા તો હાંડિયો ઊભો થયો અને હાલતો થયો. માને ખબર નહીં આવું મારું ફૂલે કેવું નીકળશે. એમાં કોકે પૂછ્યું માં કેની કોર, તો કે આજ નક્કી નથી બેટા, આજ નક્કી નથી. આજ અમારું ડોહી હાંડીએ સીડા જેવું છે, આજ અમારું નક્કી નથી. એનું કારણ મને આનંદ આવે છે સાહેબ, મને આનંદ આવે છે. ખરેખર હું ખોટું નથી બોલતો. આ વ્યાસપીઠને સામે બોલું, આનંદ આવે. આ ચિત્ર જોયું, આ તલાવ જોયા, આ પરિવારને મળ્યો. સૌજીભાઈ તો મને ઘણીવાર મળતા પ્રોગ્રામમાં જ્યાં, પણ આ પરિવારને મળી અને હું એક સાહિત્યકાર તરીકે હું મારો રાજીપો વ્યક્ત કરું છું. મને બહુ આનંદ આવે છે 100%. ઘનશ્યામભાઈને હું
ઘનશ્યામભાઈ શંકરને હું કહેતો હતો, કેવો કેવો પરિવાર, રૂપાળો પરિવાર છે સાહેબ. માતાજી જોગમાયા, 9 લાખ લોબડિયારી, પ્રભુદાનભાઈ, આપણે ચારણ છીએ, આપણે કહી શકીએ ભગવતી આ કુટુંબનો વાળ વાંકો ન થાય એવું એનું રક્ષણ કરજે જોગમાયા, એનું રક્ષણ કરજે ભગવતી, એનું રક્ષણ કરજે. ઊંચા ઊંચા દાદા ગઢડા ચણાવજો, ઊંચા ગઢડા ચણાવજો, ગઢથી ઊંચેલા ગઢના, ગઢથી નીચેલા ગઢના. નદીઓના નીર બેન તારી જાને રે ખૂટવાયા, નદીઓના નીર બેન તારી જાને રે ખૂટવાયા, તો એ નારી જો વરના, તો એ નારી જો વરના. ઊંચા દાદા ગઢડા ચણાવજો, ગઢથી નીચેલા ગઢના, ગઢથી નીચેલા ગઢના. અહીંયા સમૂહ લગ્ન છે, એના સુકનના હું ગીત રજૂ કરું છું સાહેબ. દીકરીઓને માં ભગવતી કાયમ એના જીવનમાં સુખ સંપત્તિ સંસ્કાર આપે, એના હું સુકનના ગીત ગાઉં છું. અને વરરાજા માટે જો ગાઉં તો એમ ગાઉં કે કોયલ બેઠી આંબલિયા માગે ચુંદડી જો મારે મોરલીઓ માગે રે ગુણિયર લાડડી માણા મારે મોરલીઓ માગે રે લટિયર રજિયાળી રાતની માલિપા મેઘાણીએ સંપાદન કર્યા છે સાહેબ. ઢેલીબેન બરડામાં મેરાણી એની પાસેથી લગ્ન ગીતો અને લોકગીતો મેળવી અને મેઘાણીભાઈ કીધું કે આમને ઢેલીબેન મેરાણી પાસેથી બધા મળ્યા છે સાહેબ. હમણાં જ VS ગઢવીનો મારે ફોન આવ્યો આમાં વસંતભાઈનો. વસંતભાઈએ એક લેખમાં લખ્યું હતું VS ગઢવી સાહેબ કે જ્યારે બરડામાં ઢેલીબેન મેરાણી પાસે લગ્ન ગીતો અને લોકગીતો લખવા માટે મેઘાણીભાઈ ગયા અને બરોડો જ્યારે છોડ્યો ને ત્યારે આખો બરોડો રોયો હતો સાહેબ.
દરેકની આંખમાં આંસુ હતા. એના સંપાદન કરેલા આ બધા ગીત છે સાહેબ, જૂના પ્રાચીન ગીતો છે, અદ્ભુત ગીતો છે.